નમસ્કાર મિત્રો, હું રામ ખુમાણ છું ને અત્યારે હું મારી કાર લઈને નીકળ્યો હતો. બોટાદથી હું ધારી જઈ રહ્યો છું. રસ્તામાં મેં લાઠી હું પહોંચ્યો છું અત્યારે, ને લાઠીમાં કવિ કલાપી તમને યાદ આવે. લાઠી એટલે કવિ કલાપીનું જન્મ સ્થળ અને કવિ કલાપીનો નાતો આ ગામ સાથે છે. તો મને અહીંયા રસ્તામાં આ ખંડેર પડેલા આ મકાનો, આ દુકાનો, આ જર્જરિત હાલતમાં પડેલી દુકાનો કદાચ તમને અને મને એ કહી રહી છે કે મારો પણ એક જમાનો હતો. હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. તો અહીંયા હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. આ લાઠી એ સમયની આ દુકાનો છે. જુઓ આપ, એ નળિયા, એ દુકાનો, એ ખંડેર હાલતમાં અત્યારે આ જગ્યા છે, એકદમ ખંડેર હાલતમાં છે. પણ જાણે આ વારસો આપણને અમૂલ્ય વારસો એવું કહી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કે મારો પણ એક સમયે એક જમાનો હતો. કોણ માનશે, મારો પણ એક જમાનો હતો. તો અત્યારે રેલવે ફાટકની બાજુમાં એકદમ આ લાઠી રાજવી પરિવારની આ જગ્યા આવેલી છે. અને આ જગ્યાઓને જોઈને લાગે છે, એમના દરવાજાઓ તમે જુઓ, એવું લાગે કે એક સમય આ જગ્યાનો દબદબો હશે ને અહીંયા વર્ષો પહેલા હજારો લોકો અહીંયા ભેગા થતા હશે આ જગ્યા પર. અને આ જગ્યાનો એક સમય કહેવાય કે દબદબો હશે. હું આપને વધુ બતાવવાનો પ્રયાસ કરીશ. હજી હું થોડું આગળ જઈ રહ્યો છું. અહીંયા એમનો ગેટ પણ આવેલો છે. આ એ સમયનો કિલ્લો હોય એવું લાગે છે, દિવાલ લાગે છે. એ સમયની બારીઓ બતાવીશું આપને. પણ એમના પહેલા હું તમને અહીંયા એનો ગેટ બતાવીશ. અહીંયા ગેટ છે, એર માર્શલ જનકકુમાર રિટાયર્ડ, આ એમનો ગેટ છે. અહીંયા ગેટ બતાવું છું તમને. એર માર્શલ જનકકુમાર કરીને લખેલું છે. એમના પરિવારના વારસ એમનું નામ છે. અને આ દૂર દૂર સુધી તમને આ જે જગ્યા દેખાય છે એ સમયનો કિલ્લો અને એમની બાંધણી એકદમ રેલવે ફાટકને નજીક છે. અને અહીંયા આ દેખાઈ રહ્યું છે આપને એ સમયનું એર માર્શલ જનકકુમાર રિટાયર્ડ. આ એ સમયની જાહો જલાલી સ્પષ્ટતા જેવું લાગે